Painted, Painless Learning. આધુનિક અર્થશાસ્ત્રીઓના મતે આવક ગરીબી તે ગરીબીનું એક મહત્વનું પાસું છે. ગરીબીમાં બેટા ગરીબીમાં આપણે શું જોયું હતું? તો કે ગરીબીમાં આપણે એવું જોયું હતું કે ગરીબી એટલે અભાવની પરિસ્થિતિ. ગરીબી એટલે શું? તો કે ભાઈ અભાવની પરિસ્થિતિ. શેનો અભાવ? તો કે આપણે પાયાની જરૂરિયાતો જોઈ હતી. કેટલી પાયાની જરૂરિયાતો છે? 5. કઈ કઈ જરૂરિયાતો છે પાયાની? કેટલી જરૂરિયાત છે બેટા પાયાની? કઈ કઈ? રોટી, કપડા, મકાન, આરોગ્ય અને શિક્ષણ. જે વ્યક્તિ આ પાંચેય જરૂરિયાતો સંતોષી શકતો નથી, એટલે કે જેના જીવનમાં આ પાંચેય વસ્તુનો અભાવ છે, આ અભાવની સ્થિતિને આપણે શું કહેતા હતા? તો કે ભાઈ ગરીબી કહેતા હતા. અને હવે ધીરે ધીરે આવક ગરીબીને ધ્યાનમાં લેવામાં આવે છે. આવક ગરીબી એટલે શું? તો કે આગળ આપણે જોયું કે સરકાર જે છે, ખાસ કરીને વિકાસશીલ દેશોની સરકાર, એ ગરીબીની ગણતરી કરવા માટે ગરીબી રેખાને જે છે એ ધ્યાનમાં લે છે. આ ગરીબી રેખા કોના આધારે નક્કી થાય? તો કે તમે અમુક પ્રકારની કેલરીવાળું ભોજન જો ન મેળવી શકતા હો તો તમે ગરીબ છો, અને એ કેલરીવાળું ભોજન તમે મેળવી લો તો તમે ગરીબ નથી. એટલે કે એક પ્રકારે ખોરાકના આધારે ગરીબી જોવા મળતી હતી. એ ગરીબીનો બિન આવક અભિગમ હતો. પણ ધીરે ધીરે હવે આપણે ગરીબીના કયા અભિગમ ઉપર આગળ વધવાના છીએ? આવક અભિગમ ઉપર. ખુરશી લેતા આવજો ભાઈ. પરંતુ તે માનવ જીવનના એક નાના હિસ્સાનો જ ખ્યાલ આપે છે. કાર્ય કરવાની તથા પસંદગી માટેની જે સ્વતંત્રતા ધનિકો પાસે ઉપલબ્ધ હોય છે. તને ભાઈ મજા નહીં આવે તો ફટાફટ ખુરશી લઈને અંદર આવતો રહેતો. જો વિકલ્પો પસંદ કરવાનો જે સ્વતંત્રતા ધનિક વર્ગ પાસે છે, એટલી સ્વતંત્રતા ગરીબ લોકો પાસે હોતી નથી. પૈસાવાળા લોકો પાસે જે છે ભાઈ, પૈસાવાળા લોકો પાસે મલ્ટિપલ ઓપ્શન હોય. એને જે છે એક ધંધો ન ફાવે તો બીજા ધંધામાં વયા જાય, એક શિક્ષણ ન ફાવે તો બીજા શિક્ષણમાં વયા જાય, અમુક પ્રકારનો ખોરાક ન ફાવે તો બીજા પ્રકારનો ખોરાક ખાવા માંડે. શું કામ? તો કે એની પાસે પૈસા છે. એટલે ધનિક વ્યક્તિઓ પાસે ઓપ્શન પૂરતા પ્રમાણમાં છે, પણ ગરીબો પાસે ઓપ્શન છે નથી. ગરીબો પાસે તો પાયાની જ જરૂરિયાત નથી, તો ઓપ્શન તો બહુ દૂરની વાત છે. શિક્ષણ મળી જાય, આરોગ્ય મળી જાય, રહેઠાણ મળી જાય, એ જ ગરીબો માટે સારું છે. પણ અહીંયા તો એ મળતું નથી. એટલે ગરીબો પાસે કોઈ વિકલ્પ હોતો નથી. આ સંદર્ભમાં ગરીબીનો પૂરો ખ્યાલ મેળવવા ફક્ત આવકના સંદર્ભમાં જ વંચિતતાનો વિચાર ન કરતા, તે સિવાય માનવ જીવનના વિકાસ માટે જરૂરી બાબતો જેવી કે જ્ઞાન, લાંબુ અને સ્વસ્થ જીવન, સારું જીવન ધોરણ. બંધ કરતા હો ભાઈ, બંધ કરી દે. સારું જીવન ધોરણ, વ્યક્તિ સ્વતંત્રતા, તકની ઉપલબ્ધતા અને પસંદગીઓ તથા સ્વભાવની સાથે સાથે ગૌરવપૂર્ણ જીવનનો પણ વિચાર થવો જોઈએ. જો ગરીબીમાં માત્ર ને માત્ર ભાઈ આવકને જ ધ્યાનમાં આપવું એવું જરૂરી નથી. આવક ઉપરાંત કયા કયા પરિબળ જોવાના છે? તો કે ભાઈ સૌથી પહેલા એવું કીધેલું છે જ્ઞાન, કે વ્યક્તિને જ્ઞાન મળતું હોય. ભાઈ હવે અહીંયા જ ધ્યાન બધાને. જ્ઞાન એટલે કે શિક્ષણ. વ્યક્તિને જે છે એ જરૂરી સમયે જરૂર મુજબનું શિક્ષણ મળતું રહેવું જરૂરી છે. બીજું શું છે? લાંબુ અને સ્વસ્થ જીવન. લાંબુ અને સ્વસ્થ જીવન, વ્યક્તિને સ્વસ્થ અને લાંબુ જીવન, હા બરોબર છે, વ્યક્તિને સ્વસ્થ અને લાંબુ જીવન ક્યારે મળી શકે? સૌથી પહેલા તો વ્યક્તિનો જો ખોરાક આરોગ્ય વાળો હોય, આહાર જે છે એ સારો એવો મળતો હોય, તો વ્યક્તિનું જીવન આપોઆપ કેવું રહેવાનું છે? સ્વસ્થ રહેવાનું છે. જે ગરીબોને આવો ખોરાક મળતો નથી. એટલે ગરીબ વર્ગમાં તમે જો શું જોવા મળે? તો કે ગરીબ વર્ગમાં જે છે એ મોટે ભાગે તમને બીમારીનું પ્રમાણ વધારે જોવા મળે. શું કામ? તો કે ત્યાં પૌષ્ટિક ખોરાક એ લોકોને મળતો નથી. પૌષ્ટિક ખોરાક ન હોવાથી ગરીબોનું જીવન કેવું છે? ટૂંકું છે અને બિન સ્વસ્થતા ધરાવતું હોય એવું છે. આ ઉપરાંત અમીર વ્યક્તિ જો માંદો પડી જાય તો એની પાસે સારવાર માટેના ઘણા બધા વિકલ્પ છે, કારણ કે એની પાસે પૈસો છે. ગરીબ વ્યક્તિ જો બીમાર પડે છે તો એની પાસે સ્વાસ્થ્યનું કોઈ પણ સાધન હોતું નથી, કારણ કે પૈસા નથી. આ ઉપરાંત સારું જીવન ધોરણ. સારું જીવન ધોરણ એટલે શું?
તો કે જે વ્યક્તિના જીવનમાં ભૌતિક સુખ સગવડતા હોય એને આપણે સારું જીવન જીવીએ છીએ એવું કહેવાય. ભૌતિક સુખ સગવડતા એટલે શું? તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલીને જવાની બદલે એની પાસે વાહન હોય, ઘરમાં ઠંડક મેળવવા માટે એસી કે પંખાની સુવિધા હોય, મનોરંજન માટે ટીવી કે થિયેટરની સુવિધા હોય. આ ઉપરાંત અમુક અમુક સમયે પ્રવાસ કરવા માટે જે છે ફરવા જતો હોય, તો આ બધી ભૌતિક સુખ સગવડ કહેવાય. જે આવું બધું વ્યક્તિને મળતું હોય તો વ્યક્તિ અમીર છે એવું આપણે કહી શકીએ. પણ જો આવી પરિસ્થિતિ વ્યક્તિને પ્રાપ્ત થતી નથી તો વ્યક્તિનું જીવન ધોરણ કેવું છે? નીચું છે એવું આપણે કહી શકીએ. વ્યક્તિ સ્વાતંત્ર્ય. વ્યક્તિ સ્વાતંત્ર્ય એટલે શું? તો કે ભાઈ કામ કરવાથી લઈ, રોજગાર ઉત્પન્ન કરવાથી લઈ જીવન જીવવાની સ્વતંત્રતા જે ધનિકો પાસે છે, ગરીબ પાસે આવી સ્વતંત્રતા નથી. શું કામ? તો કે એક તો વ્યક્તિ અભણ છે, અભણ હોવાની સાથે સાથે ગરીબ પરિવારની સંખ્યા કેવી હોય? તો કે ભાઈ મોટી હોય. ગરીબ લોકોના પરિવારની સંખ્યા કેવી હોય? તો કે મોટી હોય. આ ઉપરાંત જે વ્યક્તિ અભણ છે અને ગરીબ છે એવા લોકોને આખી આખી ઘરની શું હોય? તો કે જવાબદારી હોય. એટલે એની પાસે કોઈ સ્વતંત્રતા ખાસ પ્રકારની હોતી નથી. તકની ઉપલબ્ધતા. હમણાં જ આપણે વાત કરી કે અમીર લોકો પાસે ઘણા બધા તક છે. જો મુકેશ અંબાણી તમે જો એની પાસે કમાવાના ઘણા બધા તક છે. એ જીઓમાંથી એ કમાય છે. એ આ જીઓમાંથી એટલે કે ફેશન ડિઝાઇનમાંથી એ કમાય છે. રિલાયન્સ માર્કેટમાંથી એટલે કે ભાઈ રિટેલ બજારમાંથી એ કમાય છે. પછી જીઓડીપી એટલે કે ઓઇલ અને નેચરલ ગેસ એમાંથી એ કમાય છે. તો જો એની પાસે કમાવાની ઘણી બધી તક છે. પણ ગરીબ વ્યક્તિ પાસે આટલી બધી તક છે ખરાની, એની પાસે તો માત્ર ને માત્ર એક જ તે વિકલ્પ છે. એ પણ કયો? તો કે શારીરિક શ્રમ. કારણ કે વ્યક્તિ ભણેલો નથી તો જ ગરીબ હશે. શારીરિક શ્રમ સિવાય એની પાસે બીજી કોઈ તક ઉપલબ્ધ રહેવાની નથી. ઉપલબ્ધતા અને પસંદગી તથા સ્વાભિમાન સાથે ગૌરવપૂર્ણ જીવનનો વિચાર. હવે ગરીબ વ્યક્તિનું સ્વાભિમાન હોય ખરા? ન હોય. એને તો બિચારાને 4 જરૂરિયાતો 5 જરૂરિયાતો પૂરું કરવા માટે જે કામ કેવું પડે એ કરી લે. એને પોતાના પાક્કા આવાસ ન હોય તો એ ફૂટપાથ ઉપર સોવા માટે જે છે એ વ્યક્તિ કેવો છે? મજબૂર છે. આપણને કોઈ કે બે રસ્તામાં હુઈ જવાનું તો આપણે હુઈ જઈએ? ન હોઈએ. શું કામ? તો કે આપણને આમ થોડી હોય કે આપણને સ્વાભિમાન નડે. કારણ કે આપણી પાસે આપણો આવાસ છે. ગરીબો પાસે આવાસ જ નથી એટલે એને શું સ્વાભિમાન? એટલે સ્વાભિમાન પણ એ લોકોને કે ગૌરવપૂર્ણ જીવન જીવવાની તક પણ મળતી નથી. શું કામ? તો કે પૈસા નથી. પૈસા નથી એટલે 5 જે પાયાની જરૂરિયાતો છે એ પણ સંતોષી શકતા નથી. સંયુક્ત રાષ્ટ્રીય વિકાસ કાર્યક્રમ એટલે કે યુએનડીપીમાં માનવ વિકાસ અહેવાલમાં માનવ વિકાસાંકમાં અને માનવ ગરીબી આંક એટલે કે HPI હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ ની ગણતરીમાં મુખ્ય 3 બાબતો જ્ઞાન, આરોગ્ય અને સારું જીવન ધોરણ. આ ત્રણેય બાબતો આપણે જે છે HDIમાં જોઈ હતી, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં સમાવેશ કરવામાં આવે છે. જેમાં જ્ઞાન માટે સાક્ષરતાનો દર અને નોંધણીનો દર એટલે કે એનરોલમેન્ટ. સાક્ષરતાનો દર આપણને ક્યાંથી મળશે? તો કે ભાઈ કેટલા વ્યક્તિઓ એનરોલ થયા છે, સંસ્થામાં જોડાણા છે, શિક્ષણ લેવા માટે શાળામાં પ્રવેશ મેળવ્યો છે, એના આધારે. સાક્ષરતાના દર માટે આપણે એવું જોયું હતું કે ભાઈ 14 વર્ષ કે તેથી વધુની ઉંમરનો કોઈ વ્યક્તિ કોઈ એક ભાષા સારી રીતે બોલી સમજી કે વાંચી શકે તો એ વ્યક્તિને સાક્ષર માની લેવામાં આવે છે. આરોગ્ય માટે શું? તો કે ભાઈ જન્મ સમય અપેક્ષિત આયુષ્ય અને સારા જીવન ધોરણ માટે માથાદીઠ કુલ ગૃહ ઉત્પાદન જેને આપણે કુલ ઘરેલું પેદાશ એવું કહીએ છીએ. એટલે કે દેશનો પર વ્યક્તિ, દરેક વ્યક્તિ દેશનો જે છે એ દેશના ઉત્પાદનમાં કેટલો ભાગ ભજવે છે એના આધારે શું નક્કી થશે? તો કે ભાઈ એનું જીવન ધોરણ નક્કી થશે. જો દેશને 100 રૂપિયાની આવક થતી હોય તો આ 100 રૂપિયામાં આવકમાં દરેક વ્યક્તિ જે છે એ કેટલો ભાગ ભજવે છે એના આધારે શું થશે? વ્યક્તિ ગરીબ છે કે અમીર એ નક્કી થશે. જો અમુક ટકા વ્યક્તિઓ 100 રૂપિયા એકલા કમાવીને દેશને આપતા હોય તો બાકીના વ્યક્તિ ગરીબ. પણ દરેક વ્યક્તિ 10-10, 5-5 રૂપિયા આપતા હશે તો દેશમાં આર્થિક સ્થિતિ સમાન છે એવું આપણે કહી શકશું. હવે ગરીબીનું સ્વરૂપ 2 પ્રકારના સ્વરૂપ છે અને જો આ આખો પ્રશ્ન હોય તો આપણને 5 માર્કમાં પૂછાય છે. ઘણીવાર એવું બને છે કે આ છૂટા પ્રશ્ન 3-3 કે 5-5 માર્ક એ અલગથી પણ પૂછાઈ શકે. એ અલગથી પણ પૂછાઈ શકે અને ભેગા પણ પૂછાઈ શકે છે. ગરીબીનું સ્વરૂપ 2 પ્રકારની ગરીબી છે, નિરપેક્ષ ગરીબી અને એક સાપેક્ષ ગરીબી. અગાઉ આપણે જ્યારે
ટાઇટલ સમજતા હતા ત્યારે આ બંનેની વાત કરી હતી કે ભાઈ નિરપેક્ષ ગરીબીમાં શું હોય છે તો કે ભાઈ ગરીબી રેખા, સરકારે અમુક પ્રકારનો આવક કે ખર્ચની એક જે છે મર્યાદા નક્કી કરી દીધેલી છે. એટલા રૂપિયાની જો આવક કે ખર્ચની ક્ષમતા તમારી પાસે હોય તો તમે અમીર છો. જો એ આવકની કે ખર્ચ કરવાની ક્ષમતા તમારી પાસે નથી તો તમે ગરીબ. જ્યારે સાપેક્ષ ગરીબીમાં શું હોય છે તો કે ભાઈ વ્યક્તિ જૂથ હશે જેમાં એક જૂથની આવક બીજા જૂથ કરતાં કેવી હોય, ઓછી હોય તો એ વ્યક્તિને સાપેક્ષ રીતે ગરીબ કહેવાય. દાખલા તરીકે ભાઈ ઇલોન મસ્ક અને ધીરુભાઈ અંબાણી. ઇલોન મસ્કની સાપેક્ષે ધીરુભાઈ અંબાણી કેવા કહેવાય તો કે સાપેક્ષ ગરીબ કહેવાય. કારણ કે ઇલોન મસ્કની આવક જે છે એની સંપત્તિ જે છે ધીરુભાઈ અંબાણી કરતાં કેવી છે વધારે, સોરી મુકેશભાઈ અંબાણી કરતાં કેવી છે, ધીરુભાઈ તો એનું તો પૂરું થઈ ગયું કામ કરે, મુકેશ અંબાણી કરતાં કેવી છે તો કે ભાઈ વધારે. તો જો પૈસા વાળા તો બંને છે પણ એક જૂથ તરીકે ઇલોન મસ્કની આવક કેવી થઈ ગઈ, વધારે થઈ ગઈ. જ્યારે બીજા જૂથ તરીકે મુકેશ અંબાણીની આવક કેવી થઈ ગઈ, ઓછી થઈ ગઈ. તો આને સાપેક્ષ ગરીબી કહેવાય. પેલા નિરપેક્ષ અને સાપેક્ષ આ ખ્યાલ આવ્યો. નિરપેક્ષ ગરીબીમાં આપણે કોનો ખ્યાલ મેળવશું? નિરપેક્ષ ગરીબીમાં આપણે કોનો ખ્યાલ મેળવશું? ગરીબી રેખા. જ્યારે સાપેક્ષ ગરીબીમાં આપણે શું જોશું? આવકના જૂથ જોશું, જેમાં એક જૂથ કેવું હોય છે? પૈસા વાળું હોય છે. એની સાપેક્ષે બીજું જૂથ કેવું હોય છે? ઓછા પૈસા વાળું હોય છે. જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. તમને 1 માર્કના VSQ એટલે કે વિભાગ બી માટે પૂછાય એવો પ્રશ્ન ગરીબી રેખા કોને કહેશું તો એની તમને અહીંયા વ્યાખ્યા મળી ગઈ કે જીવનની લઘુત્તમ જરૂરિયાતો રોટી, કપડાં, મકાન, આરોગ્ય અને શિક્ષણ, આ જરૂરિયાતો સંતોષવા માટે જે ઓછામાં ઓછો ખર્ચ કરવો પડતો હોય એ પરિસ્થિતિને આપણે શું કહીશું? ગરીબી રેખા કહીશું. આ ગરીબી રેખાથી ઓછી આવક કે ખર્ચ ધરાવતા વર્ગને આપણે શું કહીશું? નિરપેક્ષ ગરીબ કહીશું. જો તમે ગરીબી રેખાથી નીચે છો તો તમે નિરપેક્ષ ગરીબ અને ઉપર છો તો તમે નિરપેક્ષ ગરીબ ગણાતા નથી. નિરપેક્ષ ગરીબી સંપૂર્ણ ગરીબી તરીકે પણ ઓળખાય છે. જો અહીંયા તમને બીજું નામ આપી દીધું. આ તમને જે છે MCQમાં પૂછાય કે નિરપેક્ષ ગરીબી બીજા કયા નામથી ઓળખાય છે? બીજું નામ તમને આપી દીધું કે નિરપેક્ષ ગરીબીનું બીજું નામ શું તો કે સંપૂર્ણ ગરીબી. શું કામ સંપૂર્ણ ગરીબી? તો કે જે પાયાની 5 જરૂરિયાત વ્યક્તિ ન મેળવી શકતો હોય એ વ્યક્તિ સંપૂર્ણ રીતે કેવો છે? ગરીબ છે. એટલા માટે એનું નામ સંપૂર્ણ ગરીબી છે. નિરપેક્ષ ગરીબીના ખ્યાલથી અર્થતંત્રમાં ગરીબી રેખા હેઠળ જીવતા ચોક્કસ વર્ગને નક્કી કરી શકાય છે અને આ ખાસ ગરીબ વર્ગની ગરીબી ઘટાડવા લક્ષ્યાંકિત આધારિત ચોક્કસ નીતિઓ ઘડી શકાય છે. હવે સરકાર એવું કહી દે કે ભાઈ દિવસના 100 રૂપિયા જે ન કમાઈ શકતા હોય એ બધા ગરીબ. એટલે પછી સરકાર ચેક કરવા નીકળે કે ભાઈ દિવસમાં 100 રૂપિયા કોણ નથી કમાઈ શકતું. એવી ખબર પડે કે ભાઈ આપણા દેશમાં જે છે એ 10 કરોડ લોકો એવા છે કે જે દિવસના 100 રૂપિયા નથી કમાઈ શકતા. તો એ વ્યક્તિને શું માની લેવાના? ગરીબ માની લેવાના. જો આ ગરીબ પાછા કયા હશે? તમને એમ થાય કે ભાઈ અમે તો વિદ્યાર્થી છીએ, અમારો કેમ આમાં અમે તો અત્યારે ન કમાતા, શું ગરીબ થઈ ગયા? નહીં. જે વ્યક્તિ કામ કરે છે અને સક્રિય શ્રમનો પુરવઠો છે, સક્રિય શ્રમનો પુરવઠો આગળ હમણાં આવશે વસ્તીમાં કે 18 થી લઈને 64 થી 65 વર્ષ સુધીના વ્યક્તિઓ, 18 થી લઈને 64 65 વર્ષના આ જે વ્યક્તિઓની વચ્ચે આવે છે એ જ વ્યક્તિઓ માટે આ ગરીબી રેખા લાગુ પડે. જે વ્યક્તિને ઓછામાં ઓછી ઉંમર 18 હોય ને વધુમાં વધુ 64 થી 65 વર્ષની ઉંમર હોય અને એ વ્યક્તિ જો નક્કી કરેલી આવક કરતા કે નક્કી કરેલો ખર્ચ કરતા ઓછી આવક મેળવતો હોય કે ઓછો ખર્ચ કરતો હોય એ જ વ્યક્તિને અહીંયા ગરીબ કહેવાનું. ઘણા તેમ કે ભાઈ હજી નાનું છોકરું જન્મીને આવ્યું હોય તો હું જન્મેલું ગરીબ ગણવાનું? એ જન્મેલું ન જ કામ કરતો એ સ્વાભાવિક છે. ગરીબી રેખા કોને લાગુ પડે? સક્રિય શ્રમના પુરવઠે જે લોકો કામ કરે છે એને લાગુ પડે ગરીબી રેખા. ગરીબીના નિરપેક્ષ સ્તરોનો અંદાજ મેળવવા અનાજ, દાળ, દૂધ, માખણ વગેરેનું લઘુત્તમ ભૌતિક પ્રમાણ કે જે જીવન નિર્વાહ માટે જરૂરી છે તે પ્રાપ્ત કરવા માટે લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ એટલે ગરીબી રેખા. જો અહીંયા ગરીબી રેખાની પાછી બીજી વ્યાખ્યા આપી દીધી. આ વ્યાખ્યા કઈ છે તો કે ભાઈ ખોરાકના આધારે અહીંયા ગરીબ નક્કી કરવાના છે. ખોરાકના આધારે એટલે કઈ રીતે
તો કે જો જીવન જરૂરિયાત માટે જે ખોરાક જરૂરી છે, અનાજ છે, દૂધ છે, દાળ છે, માખણ છે, એવો અહીંયા ઓપ્શન આપણને આપેલા છે કે ભાઈ જે વ્યક્તિઓ આવો ખોરાક મેળવવા માટે, હવે દાખલા તરીકે ભાઈ એક વ્યક્તિને દિવસમાં 10 રૂપિયા કે 20 રૂપિયાનું અનાજ જોતું હોય, દાળ તો કે ભાઈ 10 રૂપિયાની જોતી હોય, 10 રૂપિયાનું દૂધ જોતું હોય, 15 રૂપિયાનું માખણ જોતું હોય, તો 20, 30, 40, 50 અને 55 રૂપિયા. તો ઓછામાં ઓછા એને જીવન જીવવા માટે, એક દિવસનું જીવન જીવવા માટે કેટલા રૂપિયા જોઈએ છે? 55 રૂપિયા જોઈએ છે. તો જે વ્યક્તિ એક દિવસમાં 55 રૂપિયા ન મેળવી શકતો હોય અથવા તો 55 રૂપિયાનો ખર્ચ ન કરી શકતો હોય, એ વ્યક્તિને કેવા ગણવાના? ગરીબ ગણવાના. તો આ 55 શું થઈ ગઈ? ગરીબી રેખા થઈ ગઈ. કે એક દિવસનું જીવન જીવવા માટે 55 રૂપિયાની જરૂર છે અને તમે 55 રૂપિયા નથી કમાઈ શકતા કે 55 રૂપિયાનો ખર્ચ નથી કરી શકતા, તો તમે ગરીબી રેખાથી નીચે છો. તમે નિરપેક્ષ રીતે કેવા ગણાવાના? ગરીબ ગણાવાના. હવે ખ્યાલ આવ્યો ગરીબી રેખા કોને કહીશું? આ લઘુત્તમ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થવા. અને શહેરી વ્યક્તિ માટે કેટલી કેલેરી નક્કી કરી હતી? 2100. ગ્રામીણ માટે 2400 અને શહેરી વ્યક્તિ માટે કેટલો? 2100. ફરી સમજાવું. શું સમજાવું બેટા? ફરી આ ઉપર વાળું અનાજ, દાળ, દૂધ, માખણ, ઈ વાળું. હા ચાલો એ ફરી વાર એકવાર. જો ગરીબી રેખા ખાલી ઉદાહરણ આપું છું કે અહીંયા આપણને ગરીબી માટેનો એવી અર્થ કીધેલો છે કે ભાઈ જીવન જરૂરી માટે અનાજ જોઈએ, દાળ જોઈએ, દૂધ જોઈએ, માખણ જોઈએ. દાખલા તરીકે એવું માનીએ છીએ કે એક વ્યક્તિને એક દિવસ માટે 20 રૂપિયાનું અનાજ જોઈએ છે, એક વ્યક્તિને જે છે 10 રૂપિયાની દાળ જોઈએ છે, દૂધ કેટલા રૂપિયાનું જોઈએ? 10 રૂપિયાનું જોઈએ, માખણ 15 રૂપિયાનું જોઈએ. તો વ્યક્તિને કુલ એક દિવસ આખું જીવન જીવવા માટે, એક દિવસનું જીવન જીવવા માટે કેટલા રૂપિયા જોઈએ? તો કે ભાઈ 55 રૂપિયા જોઈએ. તો જે વ્યક્તિ આ 55 રૂપિયા તે મેળવી શકતો નથી અથવા તો 55 રૂપિયાનો ખર્ચ કરી શકતો નથી, એ વ્યક્તિને આપણે શું કહીશું? ગરીબ કહીશું. આ માત્ર ને માત્ર ઉદાહરણ છે, અહીંયા આપણને આપેલું છે એટલા માટે કે 55 રૂપિયા ન મેળવી શકતો હોય તો ગરીબ, 55 મેળવી લે તો પાછો અમીર. ચાલો હવે સમજાણું? ઓકે આગળ વધીએ. જો આ તમને જે છે વારંવાર એમસીક્યુમાં પૂછાશે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા ગ્રામીણ ક્ષેત્ર માટે દૈનિક કેટલી કેલેરી નક્કી કરવામાં આવેલી છે? તો ગ્રામીણ ક્ષેત્ર માટે દૈનિક કેટલી? 2400 અને શહેરી ક્ષેત્ર માટે દૈનિક કેટલી કેલેરી? 2100. જો વારંવાર આ પ્રશ્ન પૂછાય છે એમસીક્યુમાં, એટલે ખાસ યાદ રાખજો. આ પદ્ધતિનો આયોજન પંચ દ્વારા 1969માં મંજૂર કર્યો અને 60-61 ની કિંમતના આધાર વર્ષ તરીકે માથાદીઠ માસિક ₹20 નક્કી કરવામાં આવી. માથાદીઠ આવક કેટલી હવે નક્કી થઈ ગઈ? તો કે ભાઈ ₹20. કેલેરીમાં વાત કરીએ તો 2400 અને આવકમાં વાત કરીએ તો 20. એટલે કે જો જે વ્યક્તિને 2400 કેલેરી વાળો ખોરાક અને શહેરમાં 2100 કેલેરી વાળો ખોરાક ન મળતો હોય તો એવા વ્યક્તિ ગરીબ. અથવા તો કોણ ગરીબ? તો કે ભાઈ જે માસિક ₹20 કમાઈ ન શકતા હોય. જો ક્યારની વાત છે? આધાર વર્ષ 1960-61 ની વાત છે કે જ્યારે 20 રૂપિયાની આવક એ બહુ સારી એવી આવક ગણાત. તો જે લોકો 20 રૂપિયા પણ કમાઈ શકતા નથી તો એ વ્યક્તિને આપણે શું ગણશું? એ વ્યક્તિને આપણે શું ગણશું? નિરપેક્ષ ગરીબ ગણશું. તો તમને અહીંથી પણ 1960-61 ની ગરીબી રેખા કેટલી હતી પૂછી શકીએ. કેટલા રૂપિયા છે? 20 રૂપિયા છે. દાંડેકર અને રથે આ કાર્ય પદ્ધતિના આધારે ગ્રામીણ ક્ષેત્રમાં તે 1960-61 ની આધાર કિંમતે માથાદીઠ માસિક ₹15 અને શહેરી ક્ષેત્રમાં તે માથાદીઠ ₹22.5 જે છે નક્કી કરીએ. જો આગળ જતા આ 20 ના તે ભાગ પાડીને પાછા નવા કેટલા રૂપિયા આપ્યા? તો કે ભાઈ એક જગ્યાએ 15 રૂપિયા કોની માટે? ગ્રામીણ ક્ષેત્ર માટે. અને શહેરી ક્ષેત્ર માટે કેટલા રૂપિયા? 22.5 કોને આપ્યા? દાંડેકર અને રથ નામના બે વ્યક્તિ છે. આ દાંડેકર અને રથ નામના વ્યક્તિએ ગરીબી રેખાની આગળ જતા 1960-61 ના વર્ષને આધાર વર્ષ તરીકે ગણિત
આધાર વર્ષ એટલે શું? તમે સ્ટેટમાં ભણતા હશો. આધાર વર્ષ અને બીજું કયું આવે? ચલિત વર્ષ કે શું આવે? એટલે આધાર વર્ષ એટલે શું? તો કે એક વર્ષના જે ભાવ આપણે નક્કી કરી લઈએ એ ભાવની તુલના બીજા વર્ષ સાથે કરીએ એ આપણું આધાર વર્ષ. તો દાંડેકર અને રથે ગરીબી રેખા કેટલી નક્કી કરી? તો કે ભાઈ ગ્રામીણ ક્ષેત્ર માટે 15 રૂપિયા અને શહેરી ક્ષેત્ર માટે 22.5 રૂપિયા માસિક કમાવા પડશે. જો ગામડાના લોકો 15 રૂપિયા મહિને નથી કમાઈ શકતા અને શહેરના લોકો 22.5 એટલે કે 22.5 રૂપિયા જે છે મહિને કમાઈ શકતા નથી, એ વ્યક્તિ કેવા ગણાશે? નિરપેક્ષ ગરીબ ગણાશે. એવું કોણે કીધેલું છે? દાંડેકર અને રથ નામના બે વ્યક્તિ છે. ત્યારબાદ આયોજન પંચ દ્વારા પ્રોફેસર ડીટી લાકડાવાળાની અધ્યક્ષતા હેઠળ નક્કી કરાયેલ તજજ્ઞ જૂથોએ વર્ષ 1993 માટે 1973-74ના આધાર વર્ષની કિંમતે ગ્રામીણ ક્ષેત્ર માટે માથાદીઠ માસિક આવક 49 રૂપિયા, ગ્રામીણ ક્ષેત્ર માટે 49 રૂપિયા અને શહેરી ક્ષેત્ર માટે કેટલી? તો કે ભાઈ 57 રૂપિયા માસિક જે છે નક્કી કરી. શરૂઆતના સમયમાં સૌથી પહેલા આધાર વર્ષ ને ચાલુ વર્ષ, આ બહુ સરસ. સૌથી પહેલું કોણ આવ્યું? તો કે ભાઈ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ. એણે શું આપ્યું? તો કે ભાઈ કેલેરીના આધારે, ખોરાકમાં રહેલી કેલેરીના આધારે વ્યક્તિ અમીર છે કે ગરીબ છે એ નક્કી કર્યું. કેલેરીના આધારે કઈ રીતે? તો કે જે વ્યક્તિ 2400 કેલેરીનો ખોરાક એટલે કે ગ્રામીણ ક્ષેત્રમાં 2400 કેલેરી અને શહેરી ક્ષેત્રમાં 2100 કેલેરી મેળવી શકતો નથી, એ વ્યક્તિ કોણ? તો કે ગરીબ. આ ઉપરાંત આ કેલેરી માટે પછી કેટલા રૂપિયા નક્કી થયા? તો કે 20 રૂપિયા. એની પછી 1960-61માં કોણ આવ્યું? દાંડેકર અને રથ. એ લોકોએ કેટલા રૂપિયા નક્કી કર્યા? તો કે ગ્રામીણ માટે 15 અને શહેરી માટે કેટલા? 22.5. એનાથી આગળ લાકડાવાળા આવ્યા. લાકડાવાળાએ જે છે 1993માં નવી કિંમત આપી. ગ્રામીણ ક્ષેત્ર માટે 49 રૂપિયા અને શહેરી ક્ષેત્ર માટે 57 રૂપિયા નવી હવે આવક થઈ ગઈ. એની પહેલા આગળ જાઓ તો 60-61માં કેટલી આવક હતી? 15 અને 22.5. એનાથી આગળ જાઓ તો 20 રૂપિયા અને એનાથી આગળ કેલેરી 2400 અને 21. અહીંયા સુધી ખ્યાલ આવ્યો? જા બધા જેટલા અહીંયા સર્કલ કર્યા છે ને બધા એમસીક્યુમાં પૂછાય છે. એટલે દાંડેકર અને રથનું લાકડાવાળામાં નવું યોજન, લાકડાવાળાનું દાંડેકર અને રથમાં નવું યોજન, એ જોજો. લાકડાવાળાએ 49 અને 57 રૂપિયા આપ્યા. જો કેલેરીમાં ગામડું આગળ હોય અને પૈસામાં શહેર આગળ હોય. ગામડાવાળા લોકોનું જે છે કામ કેવું હોય? તો કે ભાઈ એ લોકોને જોરવાળું કામ કરવાનું હોય, એટલે ખોરાક એ લોકોને કેવો જોઈએ? તો કે એ લોકોને જોરદાર ખોરાક જોઈએ, એટલે કેલેરી એ લોકોને કેવી જોઈએ? વધારે જોઈએ. પણ ગામડામાં ખર્ચો કેવો થાય? તો કે બહુ ઓછો થાય, એટલે પૈસા પાછા કેવા જોઈએ? ઓછા જોઈએ. એટલે આજે 49 રૂપિયા અને 57 રૂપિયા તમે જો અને ભૂલી જાઓ કે 49 શહેરના હતા ગામડાના, તો નક્કી કરવાનું ગામડું સસ્તું હોય ને શહેર જ મોંઘું હોય. એટલે 49 રૂપિયા ગામડાના 57 શહેરના, 15 રૂપિયા ગામડાના 22.5 રૂપિયા કોના? શહેરના. દાંડેકર અને રથ 1960-61, પછી લાકડાવાળા 1993. ભાવ એને કયો આધાર વર્ષ નક્કી કર્યું? 73-74. ગરીબી રેખાની ગણતરીની પદ્ધતિમાં એક મોટી મર્યાદા એ હતી કે તે ફક્ત કેલેરી વપરાશને જ આધાર તરીકે લેવામાં આવે છે, પરંતુ ગરીબી આર્થિક પરિસ્થિતિ છે અને ભૂખ એ શારીરિક પરિસ્થિતિ છે. જો તમને એક માર્કમાં કદાચ આવો પ્રશ્ન પૂછાય કે ગરીબી રેખાની મર્યાદા જણાવો, એક માર્કમાં તમને એવો પ્રશ્ન પૂછાય ગરીબી રેખાની મર્યાદા જણાવો, તેમાં તમારે શું કરવાનું? તો કે આટલું જે છે એ જવાબ લખી નાખવાનો કે ગરીબી રેખાની ગણતરીની પદ્ધતિ મર્યાદા એ હતી કે તે ફક્ત કોને ધ્યાનમાં રહેતી હતી? ખોરાકમાં રહેલી કેલેરીને ધ્યાનમાં રહેતી હતી. અહીંયા જે ભાવે નક્કી કરેલા છે આ બધા કોના ભાવ નક્કી કરેલા છે? તો કે ખોરાકની, કેલેરીની. 2400 કેલેરી માટે ગામડાના લોકોને મહિને 49 રૂપિયા ખર્ચવા પડશે. જો 49 રૂપિયા ખર્ચી શકતા નથી તો વ્યક્તિ ગરીબ. શહેરી વ્યક્તિને 2100 કેલેરી લેવા 57 રૂપિયા ખર્ચવા પડશે. જે 57 રૂપિયાની આવક કે ખર્ચ કરી શકતા નથી તો ગરીબ. એટલે અહીંયા જે છે એ કોને ધ્યાનમાં વધારે લેવામાં આવતું હતું? તો કે ભાઈ ખોરાકમાં રહેલી કેલેરીને વધારે ધ્યાનમાં લેવામાં આવતું હતું. આ વાત કેવી છે? તો કે ભાઈ પ્રમાણમાં નબળી છે. શું કામ? તો કે ભાઈ ગરીબી જે છે આર્થિક પરિસ્થિતિ છે, જ્યારે ભૂખ એ કેવી? શારીરિક પરિસ્થિતિ. હવે તમે જો ઘણા ભાઈ અમીર વ્યક્તિઓ હોય એને તો ખોરાક જ ન હાલતા હોય. જેટલા અમીર વ્યક્તિઓ એ બધા ખાવાનું કેવું ખાતા હોય? તો કે ભાઈ ઓછું જ ખાતા હોય. તો એને દાખલા તરીકે ભાઈ મુકેશ અંબાણી છે, તો મુકેશ અંબાણી દાખલા તરીકે એવું માનીએ કે ભાઈ કોઈક દિવસ ઉપવાસ કરતો હોય અને ઉપવાસ કરે છે એની 2100 કેલેરી જે છે એ કદાચ નથી મેળવી શકતું, એને
ફ્રૂટ ને એવું ખાઈ લીધું ને એમાંથી એને 2100 ની બદલે 1900 કેલેરી જ મળી ખાલી, તો હું એ દિવસે મુકેશ અંબાણી પાછો ગરીબ થઈ ગયો? નહીં. કારણ કે ભૂખ એક એવી પરિસ્થિતિ છે શારીરિક. મુકેશ અંબાણીને ભૂખ લાગે તે નહીં લાગે, એક દિવસ ભૂખ ન લાગે ને એને હાવ કાંઈ ખાધું નહીં તો 2100 હું એને 0 કેલેરી જ મળી, તો એ દિવસે મુકેશ અંબાણીને હું ગણવાનો? ગરીબ ગણવાનો? તો એવી પરિસ્થિતિને અહીંયા ધ્યાનમાં લેવાની થતી નથી. આ પરિસ્થિતિ હવે શું કરવામાં આવશે? તો કે બદલવામાં આવશે. જોજો હમણાં આગળ. આથી ગરીબી રેખા એ ભૂખમરાની રેખા બનીને રહી ગઈ. જો ગરીબી રેખાનું મુખ્ય મર્યાદા કઈ છે? તો કે એ કઈ રેખા થઈ ગઈ? ભૂખમરાની રેખા. શું કામ ભૂખમરાની રેખા? તો કે અહીંયા માત્ર ને માત્ર શારીરિક જરૂરિયાત સ્વરૂપે ખોરાકને જ ધ્યાનમાં લેવામાં આવે છે. ખોરાક મળી જાય તો ગરીબ, ખોરાક મળી જાય તો અમીર, નથી મળતો તો ગરીબ. ગરીબી રેખાના ખ્યાલને ગતિશીલ બનાવવા જીવનની ગુણવત્તાનું લઘુત્તમ સ્તર નક્કી કરવું જોઈએ અને તે માટે જીવન જરૂરી સગવડો જેવી કે પૌષ્ટિક અને સંતુલિત આહાર, સ્વાસ્થ્ય, વીજળી, રસોઈનું ઈંધણ, કપડાં, શિક્ષણ પાછળનું ખર્ચ અને રહેઠાણ વગેરે બાબતનો સમાવેશ થવો જોઈએ. વ્યક્તિ અમીર છે કે ગરીબ છે એ જોવા માટે આહાર તો છે જ તે, વ્યક્તિને કેવો ખોરાક મળે છે એ તો છે જ તે, પણ એને સ્વાસ્થ્યની સુવિધા કેવી મળે છે? સરકારી દવાખાનામાં જ ઈલાજ કરાવવો પડે છે કે પ્રાઇવેટમાં જઈને કરાવી શકે છે? વીજળીનો વપરાશ એ કેવો કરે છે? વધારે કરે છે કે ઓછો કરે છે? વીજળીનો વપરાશ વધુ કોણ કરતો હોય? અમીર વર્ગનો વ્યક્તિ કરતો હોય. શું કામ? તો કે ભાઈ અમીર વર્ગના વ્યક્તિના ઘરમાં એસી હોય, ટીવી હોય, પંખા હોય, લાઇટ હોય. ગરીબના ઝૂંપડામાં આવું કાંઈ હોય નહીં, એટલે વીજળીનો વપરાશ વધુ કોણ કરે? તો કે અમીર. તો જો વીજળીનો વપરાશ વધુ થતો હોય તો વ્યક્તિને અમીર માનવાનો, ઓછો થતો હોય ગરીબ માનવાનો. રસોઈનું ઈંધણ, રસોઈમાં કેવા પ્રકારનું ઈંધણ વાપરે છે? એલપીજી ગેસ વાપરે કે એલપીજી પાઇપલાઇન વાપરે કે પછી છાણિયા ખાતરમાં ઓલા ખબર છાણાના ઉપલા બનાવી નાખતા હોય કે લાકડાના ઉપયોગ કરે? એના આધારે વ્યક્તિ ગરીબ છે કે અમીર નક્કી થશે. કપડાં, કેવા કપડાં પહેરે છે? જો કે હવે તો કપડામાં કાંઈ કહેવાય નહીં, અમીર અને ગરીબ બંનેના કપડાં હરખા જેવા જ હોય. ઓલાના મજબૂરીમાં ફાયટા હોય, નાના ફેશનમાં ફાયટા હોય, પણ હોય બધાના હરખા જેવા જ, પણ ઓલો થોડોક મેલો ગેલો દેખાતો હોય, ના થોડાક જે છે અલગ દેખાતા હોય. એટલે સારા કપડાં પહેરે છે, ખરાબ કપડાં પહેરે છે, એના આધારે અમીર કે ગરીબ. શિક્ષણ પાછળનો ખર્ચ, જો અમીર વ્યક્તિને શિક્ષણનું મહત્વ હોય એટલે એ છોકરાને વધુ ભણાવે, એટલે શિક્ષણ પાછળ ખર્ચ કેવું કરે? તો કે વધારે. ગરીબ વ્યક્તિને તો કાંઈ શિક્ષણ હારે લાગતું ઓળખતું હોય ને, જેટલા છોકરા થઈ બધા ટ્રાફિક સિગ્નલે બેહાડી દે ઇન્કમ કરવા માટે. હમણાં આવશે કે ગરીબ વ્યક્તિ જે છે વધુ છોકરાને જવાબદારીની પણ અસ્કયામત. અસ્કયામત એટલે શું? તો કે ભાઈ મિલકત ગણે છે. શું કામ મિલકત? તો કે જેટલા જાજા છોકરા એટલા બધા સિગ્નલ કવર કરી શકશે, એટલે એનો એરિયા કેવો થઈ જશે? વધી જશે. ગરીબ લોકો એમ વિચારીને છોકરા વધારે કરતા હોય કે જેટલા છોકરા વધારે છે, કારણ કે એ લોકોને કઈ જવાબદારી જેવું છે જ નહીં. 2-5 વર્ષના થાય એટલે તમે જો સિગ્નલ ઉભા રહ્યો એટલે એ લોકો બધા દોડ્યા જ રાખતા હોય. જોયા જ ને સિગ્નલ? અહીંયા જેટલા સિગ્નલ તમે જો બધી જગ્યાએ જ પરિસ્થિતિ છે. તો આપણને એમ થાય એટલા બધા છોકરા એમ કેટલું કામ કરતા હોય છે, પણ હોય બધા એક જ કુટુંબના પાછા. એક આપણી પાસેથી લઈને જાય ને તો એ પાછો ઓલા બીજાને કહેતો જો ઓલો આપી એવો જાતે ને ભાઈ માગવા જાય, એટલે આપણે બીજાને આમ આપણે માનવતા ખાતર બીજાને પૈસા દઈ દઈએ, ત્યાં વાહ આખી લાઈન લાગે, કારણ કે એક કુટુંબ એટલે તરત કોમ્યુનિકેશન થઈ જાય. એ લોકોને વોટ્સઅપ કંઈક હાલતું હોય છે ગ્રુપ, કે તરત આપણા નામનો મેસેજ પડી જાય, એટલે 1-2 ને આપો ને એટલે વાહ આખું લાઈન આવે. અને પાછા એ આપણને કહે તે ઓલાને આપ્યા મને આપો, એટલે ભાઈ નથી આપવા તો. એટલે એ બધા હોય મુદ્દે એક જ કુટુંબના. શું કામ? તો કે ગરીબને આની સિવાય બીજું કંઈ કામ ન હોય. દિવસે માગે અને રાત્રે બધા કેવા થઈ જાય, પાછા એકના એક ભેગા થઈ જાય, એટલે જેટલા છોકરા વધારે એટલું એનો વિસ્તાર કેવો થઈ જાય, એરિયા કેવો થઈ જાય, તો કે એ ભાઈ વધારે એરિયા કવર કરીએ કે. તો એમાં કઈ શિક્ષણનો એ લોકોને કઈ ખર્ચ લાગતો નથી. પછી રહેઠાણ, તો કે ભાઈ અમીર વ્યક્તિને રહેઠાણની જે છે જરૂરિયાત હોય, એના આવાસ કેવો હોય, પક્કા હોય, એટલે એ લોકોને જે છે એ પૈસા આવાસના દેવા પડે, આવાસ બનાવવાના પૈસા દેવા પડે. આવાસ બની ગયા પછી સરકારને જે છે હાઉસિંગ ટેક્સ તરીકે પ્રોપર્ટીનો ટેક્સ દેવો પડે. ગરીબ વ્યક્તિને આવા કોઈ પણ પ્રકારના ખર્ચ લાગતા નથી. એનું ઝૂંપડું અહીંથી કાઢું બીજી જગ્યાએ ઝૂંપડું બનાવી દે, ત્યાંથી કાઢું ત્રીજી જગ્યાએ ઝૂંપડું બનાવી દે, એને ધરતું ફરતું ઘર, એને કાંઈ હોય નહીં. હમણાં ગધેડિયાની ઓલી સાઈડ તો મેં નવા વ્યક્તિ જોયા, એ લોકો ઊંટ લઈને જ આવેલા છે, અને એ લોકોએ ઝૂંપડું ઊંટની વાહે ઓલું કંઈક ઓલું ઊંટની વાહે ટાયર વાળું હોય કે ને એની ઉપર જ ઝૂંપડું બનાવેલું છે. એટલે હવે કોઈ એનું ઝૂંપડું પાડીએ ન કે, એને એમ કે ભાઈ અહીંથી વૈયા જાય તો ઊંટ જોડીને ઝૂંપડું લઈને વૈયા જાય, એને કાંઈ ચિંતા કરી. પહેલા તો ઓલા હતા ઝૂંપડા જમીન ઉપર બનાવતા, એટલે પોલીસ વાળાને કે પ્રશાસન વાળાને શું કરવું, આવીને ઝૂંપડું પાડવું પડતું. હવે એ લોકો એમાંય અપગ્રેડ થઈ ગયા, હવે ઝૂંપડા પાડવાની જરૂર જ નહીં. ના પાડે તો ઊંટ જોડીને પાછા બીજી જગ્યાએ, ત્યાંથી ના પાડે તો ઊંટ જોડીને પાછા ત્રીજી જગ્યાએ. તો જો એને રહેઠાણનો ખર્ચો કાંઈ લાગે વળગે? કાંઈ લાગે વળગે નહીં. એટલે એ લોકોને રહેઠાણમાં કાંઈ ખર્ચ લાગતો નથી. તો જે આ બધા ખર્ચા જે લોકોને નથી લાગતા એ બધા વ્યક્તિને આપણે શું ગણીશું?
નિરપેક્ષ ગરીબ ગણશું. આવા બધા ખર્ચ જેને કરવા પડતા હોય એ વ્યક્તિને આપણે શું માનવાના? અમીર માનવાના. આ સંદર્ભમાં ગરીબી માપનની પદ્ધતિની પુનઃરચના કરવા પ્રોફેસર સુરેશ તેંડુલકરની અધ્યક્ષતાવાળી સમિતિએ પોતાનો અહેવાલ વર્ષ 2009માં સરકારને સોંપ્યો. સમિતિએ ગરીબી રેખા નક્કી કરતી નવી પદ્ધતિ નક્કી કરી, જેમાં કેલેરી વપરાશ માટે જરૂરી ખર્ચ ઉપરાંત શિક્ષણ, સ્વાસ્થ્ય માટેના ખર્ચનો પણ સમાવેશ કરવામાં આવ્યો. અને નવી પદ્ધતિ મુજબ 2011-12 માટે માસિક માથાદીઠ ગ્રામીણ ક્ષેત્ર માટે કેટલી આવક નક્કી થઈ? 816 રૂપિયા. અને શહેર માટે કેટલી નક્કી થઈ? 1000 રૂપિયા. હવે નવું, પેલાના લોકોએ માત્ર ને માત્ર કેલેરીને જ ધ્યાનમાં લીધું. પેલાના લોકોએ માત્ર ને માત્ર કોને ધ્યાનમાં લીધું? કેલેરીને જ. હવે લોકોએ કેલેરી ઉપરાંત કોને કોને ધ્યાનમાં લીધું? તો કે શિક્ષણ અને સ્વાસ્થ્ય માટેના ખર્ચાઓને પણ ધ્યાનમાં લીધું. કોણે ધ્યાનમાં લીધું? પ્રોફેસર સુરેશ તેંડુલકર. એની અધ્યક્ષતા વાળી જે છે સમિતિએ ક્યારે રિપોર્ટ આપ્યો? 2009માં સરકારને રિપોર્ટ સોંપ્યો અને 2011-12 માટે એ લોકોએ કેટલો ભાવ નક્કી કર્યો હતો કે 816 રૂપિયા અને 1000 રૂપિયા. એટલે કે હવે જે વ્યક્તિ, ગ્રામીણ વ્યક્તિ મહિને 816 રૂપિયા નથી કમાઈ શકતો, કે જે શહેરી વ્યક્તિ મહિને જે છે એ 1000 રૂપિયા કમાઈ શકતો નથી પર પર્સન, એ વ્યક્તિને આપણે શું માનવાના? ગરીબ માનવાના, એવું અહીંયા કહેવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે નિરપેક્ષ ગરીબી નક્કી કરવા ગરીબી રેખા સામાન્ય રીતે કોઈ એક વર્ષ દરમિયાન સરેરાશ પુખ્ત વયના વ્યક્તિઓ દ્વારા વપરાશમાં લેવાયેલ બધા જ જરૂરી સંસાધનો માટેના ખર્ચ દ્વારા નક્કી કરવામાં આવે છે. જો ગરીબ વ્યક્તિ પાછો કેવો હોય છે? આશ્રિત હોય છે. ગરીબ વ્યક્તિ કેવો હોય? આશ્રિત હોય. આશ્રિત એટલે શું? તો કે ગરીબ વ્યક્તિ છે એ જીવન જીવવાનો તો છોડવાનો નથી. જીવન માટે એને જે છે બીજાનો આશ્રય લેવો પડશે. પોતાની પાસે પૈસા નથી એટલે શું કરવું પડે? આશ્રય લેવો પડે. ખોરાક માટે તો કે ભાઈ બીજા ઉપર આધાર રાખવો પડે, એટલે કોકની પાસે માગીની ખોરાક લેશે. પહેરવેશ માટે તો કે ભાઈ કોકની પાસે આધાર રાખવો પડે, કોઈ કપડાં આપે તો એ પહેરશે. આ ઉપરાંત બીજી જેટલી જીવન જરૂરિયાતની વસ્તુઓ છે, શિક્ષણ હોય કે પછી રહેઠાણ હોય, બધા માટે કોકનો આશ્રય લેવો પડશે, કારણ કે પોતાના એની પાસે પૈસા નથી. તો એવા વ્યક્તિઓ કે જેની પાસે પોતાના પૈસા નથી, પણ જે લોકોએ સંસાધનોનો ઉપયોગ તો કરેલો જ, પોતાના પૈસે નહીં પણ કોના પૈસે? ગામના પૈસે સંસાધનનો ઉપયોગ કર્યો છે. એવા લોકોના આધારે આંતરરાષ્ટ્રીય સ્તરે શું થાય છે? તો કે ભાઈ ગરીબી રેખા નક્કી થાય છે. અને આ રેખા કેવી હોય? તો કે દર વર્ષે પાછી બદલાતી રહેતી હોય. આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબીનું નિર્ધારણ વિશ્વ બેંક દ્વારા વર્ષ 2005માં સમખરીદ શક્તિ એટલે કે PPP ના આધારે દૈનિક $1.25 નક્કી કરવામાં આવ્યું. જે ભાવ આપણે એટલે કે ભાઈ ભારતના લોકોને કેટલો લાગુ પડે છે? 816 અને 1000 રૂપિયા. એ દૈનિક સ્તરે કેટલો હતો? તો કે ભાઈ $1.25 દૈનિક. એટલે કે જે વ્યક્તિ દિવસના $1.25 રૂપિયા કમાતો નથી એ વ્યક્તિને આપણે શું ગણવાનું? ગરીબ. જે વર્ષ 1990 માટે કેટલું હતું? તો કે ભાઈ $1. અને 2015માં તે દૈનિક આવક કેટલી થઈ ગઈ? $1.90. કે હવે જે વ્યક્તિ $1.90 નથી કમાતો એ વ્યક્તિને આપણે શું ગણી લઈશું? તો કે ભાઈ એ વ્યક્તિને આપણે શું ગણી લેવાનો? ગરીબ ગણી લેવાનો. આંતરરાષ્ટ્રીય ગરીબી રેખાની મદદથી જુદા જુદા દેશોમાં એક જ માપદંડ વડે નિરપેક્ષ ગરીબીની તુલના થઈ શકે છે. કે જો બધા જ દેશ પોતાની ગરીબીને એક સરખા ડોલરમાં દર્શાવી શકતા હોય તો દરેક દેશમાં નિરપેક્ષ ગરીબી કેટલી છે એ નક્કી કરી શકે. કે ભાઈ 816 રૂપિયા અહીંયા જે છે એ નક્કી કર્યા ને 1000 રૂપિયા અહીંયા આપણે નક્કી કર્યા, આ રૂપિયામાં નક્કી કર્યા. આને આપણે ડોલરમાં કન્વર્ટ કરી દઈએ તો આપણે બીજા દેશની તુલનાએ ક્યાં છીએ એ આપણે શું કરી શકશું? નક્કી કરી શકશું. ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ NSSO નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન કેમ આ NSSO, જો NSSO નું ફૂલ ફોર્મ તમને MCQ માં પૂછાશે જ તે. NSSO નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશનના 68માં રાઉન્ડ કે જે 2011 અને 12માં આવ્યો હતો, એમાં સંયુક્ત કુટુંબ દીઠ ખર્ચના આંકડાઓનો ઉપયોગ કરતા તેંડુલકર સમિતિના અંદાજ મુજબ ભારતમાં વર્ષ 2004-5માં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેટલું હતું? તો કે 37.2%. એટલે દર 100 માંથી 37 વ્યક્તિ કેવા હતા ભાઈ? ગરીબ હતા.
જે 2011-12 ઘટીને કેટલા થઈ ગયા? 21.9. 2004-05 દર 100 માંથી 37 વ્યક્તિ ગરીબ હતા. એ 11-12 કેટલા વ્યક્તિ થઈ ગયા? તો કે દર 100 માંથી એપ્રોક્સ 22 વ્યક્તિ, 21.9 એટલે કે 22 વ્યક્તિઓ ગરીબ હતા. એટલે કે જો ભાઈ ગરીબીનું પ્રમાણ ઘટે છે, પણ આપણા દેશમાં ગરીબી શું કામ જોવા મળે છે? ગરીબી ઘટે છે પણ ગરીબી જોવા મળે છે એની પાછળનું એક કારણ શું છે? તો કે ભાઈ વસ્તી. કારણ કે જે સ્પીડે ગરીબી ઘટાડવાના જે છે પ્રયત્ન થાય એનાથી ડબલ સ્પીડે પાછું શું થઈ ગયું હોય? તો કે ભાઈ નવી ગરીબ વસ્તી આવી ગઈ હોય. એટલે ગરીબીમાં ઘટાડો થાય પણ ઈચ્છા મુજબનો ઘટાડો થતો નથી. અહીંયા તમને કોષ્ટક આપેલું છે, આર્થિક સર્વેના આધારે આ માહિતી આપેલી છે. આર્થિક સર્વે જે 2015-16 થયો તો એના આધારે આપણને એવું કીધેલું છે કે ભાઈ ગ્રામીણ ક્ષેત્રમાં 4-5 અને 11-12 કેટલા ટકા લોકો ગરીબ હતા? તો કે 100 માંથી ભાઈ અહીંયા એપ્રોક્સ 42 લોકો ને અહીંયા એપ્રોક્સ જે છે 26 લોકો. શહેરી ક્ષેત્રમાં તો કે ભાઈ અહીંયા 25.7 એટલે એપ્રોક્સ 26 અને 13.7 એટલે કે ભાઈ એપ્રોક્સ જે છે 14 લોકો. દેશની વાત કરીએ તો અહીંયા 37 લોકો ને અહીંયા આમ જો તો 22 લોકો. એટલે જો તમે શહેરી ક્ષેત્રના આંકડા જુઓ કે ગ્રામીણ ક્ષેત્રના જુઓ કે કુલ દેશના આંકડા જુઓ, તમને જે છે બધી જગ્યાએ ગરીબી ઘટતી જોવા મળશે. એટલે ધીરે ધીરે જે પ્રયત્ન કરવામાં આવે છે ગરીબી ઘટાડવા માટેના, એ કેવા આપણને જોવા મળે છે? તો કે ભાઈ સાકાર થતા હોય એવા જોવા મળે છે. આ ગરીબો કઈ હશે? તો કે ગરીબી રેખાવાળા. ગરીબી રેખા એટલે શું? તો કે જે લોકો 816 રૂપિયા અને 1000 રૂપિયા કમાવા માંડ્યા હશે એની સંખ્યા ધીરે ધીરે કેવી થાય છે? તો કે ભાઈ વધતી જાય છે. એટલે કે દિવસના માસિક રીતે 816 કરતા હવે લોકોની આવક ધીરે ધીરે કેવી થાય છે? વધતી જાય છે એવું આપણે માનશું. છતાં હાલની તારીખે પણ 37.2 એટલે કે એપ્રોક્સ 37 લોકો દર 100 વ્યક્તિમાંથી એવા છે કે જે મહિને 816 રૂપિયા કમાઈ શકતા નથી. એવું આ રિપોર્ટ આપણને કહેવા. ચાલો થોડું થોડું આપણે જે છે ટેમ્પરેચર ઘટાડી દઈએ, વધારી દઈએ. જો તમને 4 ભાગ આપેલા છે રાજ્યના, એમાંથી એક તો પહેલા આપણે ગુજરાતમાં રહીએ છીએ એટલે ગુજરાત કયા ભાગમાં છે એ તો યાદ રાખવું જ પડશે. આ ઉપરાંત સૌથી ઓછી ગરીબી ક્યાં છે એ તમારે યાદ રાખવું પડશે, અને સૌથી વધારે ગરીબી ક્યાં છે એ તમારે યાદ રાખવું પડશે. 3 વસ્તુ ફરજિયાત અને ફરજિયાત રીતે તમારે યાદ રાખવી પડશે. જો 10%થી ઓછી ગરીબી ધરાવતા હોય એવા રાજ્યોમાં કયા કયા રાજ્યો છે? તો કે ભાઈ ગોવા છે, કેરળ છે, હિમાચલ પ્રદેશ છે, સિક્કિમ છે, પંજાબ છે અને આંધ્ર છે. આ બધા રાજ્યો એવા છે કે ત્યાં 10%થી ગરીબી કેવી છે? તો કે ભાઈ ઓછી છે. 10 થી 20% વાળી ગરીબી કોની? કશું નથી. 10 થી 20%માં કોણ છે? તો કે ભાઈ જમ્મુ કાશ્મીર છે, હરિયાણા, તમિલનાડુ અને આપણું ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલય. 20 થી 30%માં કોણ છે? શું આમ? મેં ક્યાં તને કઈ પૂછ્યું? તું સીધું આમ શું કરે? મેં તને કઈ પૂછ્યું ખરા? તો સીધું આમ બીજા બાજુવાળાને બીજાને ચડાવી જ દેવાનું સીધું. હજી કઈ પૂછ્યું જ નથી, સીધું આમ કે. 20 થી 30%માં એટલે શું ચાલે છે બેટા ત્યાં? ચાલ તો બેટા ઊભી થઈ જા, તું ચાલ આગળ આવતી રહે. અહીંયા તું તે હા ચાલો આગળ આવતા રહ્યો બેટા ફટાફટ. બધાને હમણાં હું લઈ લઉં. ચાલો બેટા ફટાફટ, ચાલ બેટા ફટાફટ ઊભી થઈ જાય ત્યાંથી. ભાઈ તું બેટા આમ વી જા, તું બેટા આમ વી જા, તું ખુરશી એને અહીંયા આપી દે. ચાલ અહીંયા પેલી લાઈનમાં આવતી રહે મારી પાસે. હાલ બેટા પાછળ ઊભી થઈ ચાલ ત્યાંથી. હાલ ચાલો બેટા ફટાફટ, આપણે 5 જ મિનિટનો લેક્ચર હવે બાકી રહ્યો છે. હા એટલે ઊભી થઈ ચાલ બેટા ફટાફટ ત્યાંથી. ચાલો આપણે જે છે રાજ્યવાર 30 થી 40% ના રાજ્યની હવે આપણે વાત કરીએ તો એમાં મધ્યપ્રદેશ છે, આસામ છે, ઓડિશા, બિહાર, અરુણાચલ પ્રદેશ, મણિપુર, ઝારખંડ અને છત્તીસગઢ છે. જો ઓછી સૌથી ગરીબી કે તમને એમસીક્યુમાં પાછળ આપેલું સૌથી ઓછી ગરીબી ગોવા. ગુજરાત પૂછે તો કયા ભાઈ ઓલામાં આવે છે? 10 થી 20%. અને સૌથી વધુ ગરીબી ક્યાં છે? તો કે ભાઈ છત્તીસગઢમાં. ચાલો આનું શોર્ટ ફોર્મ થોડુંક બનાવવાનો પ્રયત્ન કર્યો છે. બધા યાદ તો રાખવા જ પડશે, તમને ગમે ત્યાંથી પૂછી લઈશ.
તો પહેલા માટે લખો, 10 થી 20% માટે લખો, સોરી 10% થી ઓછા માટે લખો. ચાલો એમાં કયા કયા રાજ્યો છે એ લખો. બાજુમાં લઈ લે, ના થોડી પાડશે કે તો હા આપી દીધો. એટલી સારી છે બેટા, વાહ બેટા. લખો 10% થી ઓછી, એમાં લખો જીકે હિમ એસપી આંધ્ર, જીકે હિમ એસપી આંધ્ર, જી ફોર ગોવા, કે ફોર કેરળ, હિમ ફોર હિમાચલ પ્રદેશ, એસ ફોર સિક્કિમ, હે જીકે હિમ એસપી આંધ્ર, જીકે હિમ એસપી આંધ્ર એટલે કે ભાઈ ગોવા, કેરળા, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, પંજાબ અને આંધ્ર એટલે કે આંધ્રપ્રદેશ. 10 થી લઈને 20% માટે લખો જમ્મુ હરી, જમ્મુ જેમાં જમ્મુ છે ને કઈ ગયું હાલ, જમ્મુ હરી, ગુજમત્રી, નામરાત, હા નામ રાત. જો જમ્મુ ફોર તો એટલે કે જો એમાં કઈ ગઈ છે તો ને લાગતું ઓળખતું છે ને, હા બસ તમિલનાડુ. જમ્મુ એટલે કે જમ્મુ કાશ્મીર, હરી એટલે કે હરિયાણા, ગુજ એટલે કે ગુજરાત, મ એટલે કે મહારાષ્ટ્ર, ત્રી એટલે કે ત્રિપુરા, ના એટલે નાગાલેન્ડ, મ એટલે મેઘાલય, રા એટલે રાજસ્થાન અને ત એટલે કે તમિલનાડુ. 20 થી 30% ઉત્તર કમી પશ્ચિમ, 20 થી 30% ઉત્તર કમી પશ્ચિમ. ઉત્તર એટલે શું તો કે ભાઈ ઉત્તર કમી પશ્ચિમ બેટા. ઉત્તર એટલે કે ઉત્તર પ્રદેશ, ક એટલે કે કર્ણાટક, મી એટલે કે મિઝોરમ અને પશ્ચિમ એટલે કે ભાઈ પશ્ચિમ બંગાળ. ઉત્તર કમી પશ્ચિમ. પેન્સિલ તે બેટા. અને છેલ્લું 30 થી લઈને 40% એમાં લખો અરુણા ઓમ છબી, અરુણા ઓમ છબી, મધ્ય અઝા, અરુણા ઓમ છબી, મધ્ય અઝા. અરુણા ફોર અરુણાચલ પ્રદેશ, ઓ એટલે કે ઓડિશા, મ એટલે કે મણિપુર, છ એટલે કે છત્તીસગઢ, બી ફોર બિહાર, મધ્ય ફોર મધ્યપ્રદેશ, અ ફોર અસામ અને ઝા ફોર ઝારખંડ. કોઈ પણ આમાંથી તમને જે છે એ એમસીક્યુમાં પૂછાશે. આ 3 એમસીક્યુ તો તમારે પાક્કા જ કરી લેવાના. કયા 3? ગોવા, ગુજરાત અને છત્તીસગઢ. આ 3નો પ્રશ્ન જો હોય અને હોય જ તે. જો અહીંયા તમને જે છે ઉપર જે અહીંયા વિગત આપેલી છે, આ કયા ટકામાં કયો રાજ્ય આવે છે એનું અહીંયા શાબ્દિક રીતે રજૂઆત કરેલું છે. જો અહીંયા તમને કીધેલું છે કે ભાઈ સૌથી વધુ ગરીબીનું પ્રમાણ 39.93% સાથે છત્તીસગઢ રાજ્યમાં છે. સૌથી વધુ ગરીબી કે તો સૌથી વધુ ગરીબી ક્યાં તો કે ભાઈ છત્તીસગઢમાં. સૌથી ઓછી ગરીબી કે તો સૌથી ઓછી ગરીબી ક્યાં છે તો કે ભાઈ ગોવામાં 5.09% સાથે. ગોવા રાજ્ય કેવું છે તો કે ભાઈ સૌથી ઓછી ગરીબી વાળું. એટલે આ બે તમને એમસીક્યુ પૂછાશે. એક ગુજરાત કયા ટકાવારીમાં આવે છે પૂછાય. બીજું સૌથી વધુ ગરીબ કોણ છે ને સૌથી ઓછું ગરીબ કોણ છે. સાપેક્ષ ગરીબી, નિરપેક્ષ ગરીબીમાં આપણે ગરીબી રેખા જોઈ કે જેમાં 2400 કેલેરી અને 2100 કેલેરીની વાત હતી. દંડેકર અને રથે 15 રૂપિયા અને 22.5 રૂપિયા આપ્યા. એની પહેલા 20 રૂપિયા હતા. પછી જે છે 49 અને 57 રૂપિયા આપ્યા. છેલ્લે તેંડુલકરે કેટલા કહી દીધા 819 અને 1000 રૂપિયા. આ ગરીબી રેખા નક્કી થઈ હતી. હવે આપણે જે જોશું એ શું જોશું તો કે ભાઈ સાપેક્ષ ગરીબી જોશું. ગરીબીનો નવો ખ્યાલ કે જ્યાં હવે ગરીબી રેખાના આધારે ગરીબ કેટલા છે એ નક્કી કરવામાં આવશે નહીં, પણ કોના આધારે નક્કી કરવામાં આવશે તો કે એક જૂથની તુલનામાં બીજું જૂથ ક્યાં છે એના આધારે ગરીબી કેટલી છે એ નક્કી કરવામાં આવશે. નિરપેક્ષ ગરીબીના ખ્યાલમાં પાયાની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી લઘુત્તમ વપરાશી ખર્ચને ધ્યાનમાં લેવાય છે, પરંતુ સાપેક્ષ ગરીબીના ખ્યાલમાં સમાજમાં વસતા જુદા જુદા વર્ગો વચ્ચે
થતી આવકની અસમાન વહેંચણીને ધ્યાનમાં લેવાય છે. તો તમને અહીંથી જે છે 1 માર્કનો પ્રશ્ન પૂછી શકાય કે સાપેક્ષ ગરીબી કેવી રીતે નક્કી કરવામાં આવે છે. સાપેક્ષ ગરીબી કેવી રીતે નક્કી કરવામાં આવે છે? તો કે સાપેક્ષ ગરીબીમાં કોને ધ્યાનમાં લેવામાં આવશે? અસમાન વહેંચણીને. કોની અસમાન વહેંચણી છે? આવકની અસમાન વહેંચણીને જે છે એ અહીંયા ધ્યાનમાં લેવામાં આવશે. નિરપેક્ષ ગરીબીમાં કોને ધ્યાનમાં લેવામાં આવતું હતું? ગરીબી રેખાને ધ્યાનમાં લેવામાં આવતું હતું. નિરપેક્ષ ગરીબીમાં કોને ધ્યાનમાં લેવાય? ગરીબી રેખા. જ્યારે સાપેક્ષ ગરીબી કોને ધ્યાનમાં લેશે? આવકની અસમાનતાને. સામાન્ય રીતે દરેક અર્થતંત્રમાં આવકની વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે. ત્યારે ઓછી આવકવાળો વર્ગ વધુ આવકવાળા વર્ગની તુલનામાં શું ગણાશે? સાપેક્ષ ગરીબ. આપણે હમણાં વાત કરી કે ભાઈ ઇલોન મસ્ક કરતા મુકેશ અંબાણીને કેવો માનવાનો? ગરીબ માનવાનો. શું કામ? તો કે સાપેક્ષતાના ધોરણે કોની આવક કે મિલકત વધારે છે? ઇલોન મસ્કની. કોની આવક કે મિલકત ઓછી છે? તો કે ભાઈ મુકેશ અંબાણી. તો આ શું દર્શાવે છે? આવકની અસમાન વહેંચણી દર્શાવે છે કે એક વ્યક્તિ પાસે દુનિયાની ઘણી બધી આવક છે, બીજા વ્યક્તિ પાસે દુનિયાની અમુક ટકા ઓછી આવક છે. તો સાપેક્ષ રીતે બંને કેવા ગણાશે? અમીર અને ગરીબ. સાપેક્ષ ગરીબીના અભ્યાસ માટે સમાજના લોકોને જુદા જુદા આવક જૂથોમાં વિભાજિત કરી આવકની વહેંચણીની અસમાનતાના સંદર્ભમાં અભ્યાસ કરવામાં આવે છે. સાપેક્ષ ગરીબી સમાજના જુદા જુદા આવક જૂથોનું આવક સ્તરની તફાવતતાની કક્ષા દર્શાવે છે. સાપેક્ષ ગરીબી શું દર્શાવે છે? તો કે ભાઈ આવકની અસમાનતાની કક્ષા. કે ભાઈ 1 લાખ વાળા વર્ગ જે છે કે જેની મહિને આવક 1 લાખ રૂપિયા છે, એમાં કેટલા કુટુંબો છે કે કેટલા પરિવાર છે, કેટલા લોકો છે? મહિને 50,000 કમાતા હોય એવા કેટલા લોકો છે? મહિને 30,000 કમાતા હોય, 20,000 કમાતા હોય. તો આ બધી કક્ષા નક્કી થઈ. 1 લાખ, 50,000, 30,000, 20,000. આમાં કેટલા કેટલા વ્યક્તિઓ છે એને આપણને કોણ દર્શાવશે? તો કે ભાઈ સાપેક્ષ ગરીબી દર્શાવશે. સૌથી વધારે કયો જૂથ છે આવકનો, સૌથી કયો ઓછો જૂથ છે આવકનો, કે ક્યાં લોકોને વધુ આવક મળે છે અને કેટલા લોકોને ઓછી આવક મળે છે, એના આધારે સરકારે પોતાના નીતિ નિર્ણયો ઘડી શકે કે ભાઈ વધુ આવકવાળો વર્ગની સંખ્યા જો વધતી હોય તો સરકાર એ લોકો પાસે વધુ ટેક્સ લઈ શકે, અને જે લોકો ગરીબ છે એને ટેક્સમાં રાહત આપી એને સબસિડી જેવી યોજનાઓથી પૈસા આપી શકે. તો સરકાર માટે પણ આ કક્ષા કેવી છે? તો કે ભાઈ મદદરૂપ છે. ભારત માટે પણ હવે એવી દલીલ કરવામાં આવે છે કે ઝડપથી વિકસતા રાષ્ટ્ર તરીકે ગરીબીનો અભ્યાસ ગરીબી રેખાને બદલે સાપેક્ષ ગરીબી અથવા તો આવકની અસમાન વહેંચણીના સંદર્ભમાં થવો જોઈએ. હજી હાલની તારીખ સુધી ભારતમાં ગરીબી કોના આધારે નક્કી થાય છે? ગરીબી રેખાના આધારે. એટલે કે ભાઈ 816 રૂપિયા, 1000 રૂપિયાના આધારે. પણ હવે વિશ્વ એવું કહે છે કે ભાઈ ભારતની જે રીતે પ્રગતિ થાય છે, ગરીબી રેખાને દૂર કરીને કોને લાવવા જોઈએ? તો કે ભાઈ સાપેક્ષ ગરીબીને. શું કામ? જ્યાં જઈએ ત્યાં આપણું કામ શરૂ થઈ જાય છે. શું કામ? તો કે ભાઈ ભારતમાં પણ ધીરે ધીરે પૈસાવાળા વર્ગની સંખ્યામાં શું થાય છે? તો કે ભાઈ વધારો થાય છે. આજથી તમે 10 થી 15 વર્ષ પહેલા જાઓ તો તમને અમીર લોકો ગયણા ગાંઠા જોવા મળતા હતા, પણ હવે ધીરે ધીરે જે છે અમીર વર્ગની સંખ્યામાં પણ શું થાય છે? તો કે વધારો થાય છે. એટલા માટે સાપેક્ષ ગરીબીથી ભારતમાં પણ ગરીબી રેખા જોવાય એ આપણે જોવાનું છે. ચાલો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. અહીંયા સુધીમાં પ્રશ્ન બ્લુપ્રિન્ટ મળી જશે ભાઈ. ચાલો અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન? નહીં, અહીંયા જ બેસવાનું. મારા લેક્ચરમાં તારે અહીંયા જ આગળ આવીને જ બેસી જવાનું. નહીં, રોજની વાત કરું છું. જવું છે? બેઠ ને. અહીં નહીં, ભણવા આવતો જ બેઠ તો બરોબર, તો જવાય જ તે. ચાલો પ્રશ્ન ઓકે, ડન છે, ડન છે. ચાલો કાંઈ વાંધો નહીં. નેક્સ્ટ જે છે આપણે એને હવે હું પ્રશ્ન જે એનું થેન્ક યુ ચોપડી લાવ્યો છે જેમાં છેલ્લા પેજે લખેલું પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.